અમદાવાદના વાસણા વિસ્તારમાં એક બૂથ પર ઈવીએમ ખોટકાયાનો બનાવ જે છે તે બન્યો છે એ સમાચાર સામે આવી રહ્યા છે। અલગ અલગ જગ્યાએ આ પ્રકારના મામલા સામે આવી રહ્યા છે। તો ફરી એકવાર અમદાવાદના વાસણા વિસ્તારમાં અનુપમ સ્કૂલ આવેલી છે। અનુપમ સ્કૂલમાં ઈવીએમ બંધ પડી ગયું ત્યારે ઉમેદવારોએ આ મામલે અરજી પણ આપી છે। ઈવીએમ ખોટકાઈ જતા જે મતદારો છે તેઓ રોષે ભરાયા હતા। મત આપવા માટે મતદારોની લાંબી કતારો જે છે, લાઈનો જે છે ત્યાં લાગેલી જોવા મળી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે રાજ્યભરમાં યોજાઈ છે, જ્યારે તાલુકા જિલ્લા સહિતના તમામ વિસ્તારોમાં આજે મતદાન જાગૃતિ પણ સારી એવી જોવા મળી હતી। જ્યારે સાંજ થયા બાદ મતદાન કરવા માટે પણ લોકોની ભીડ છે તે જોવા મળે છે। જ્યારે વાસણા મતદાન મથક પર પણ આ દ્રશ્ય છે કે જ્યાં હાલ લોકો લાઈનમાં ઊભા છે અને એક આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે ઈવીએમ મશીન જે બંધ થયું છે। કેટલાક લોકો છે એમની સાથે જ વાત કરી। કેટલા વાગ્યાથી ઊભા છો? અમે અડધો કલાકથી ઊભા છીએ। કેમ ઊભા રહેવું પડ્યું? મશીન બગડ્યું છે। અચ્છા, આવી હાલાકી પડે ખરી લોકોને? પડે જ, પડવી જરૂર। ગરમીમાં ઊભા હોય પરંતુ કેટલા કલાકથી ઊભા છો? અમે અડધો કલાકથી। કારણ? બસ મશીન બગડ્યું। મશીનમાં કંઈ કારણ છે, ટેકનિકલ ઇસ્યુ હશે એટલે એમને વેઇટ કરવાનું કીધું છે। ઈવીએમ ચેન્જ થાય પછી વોટિંગ થશે। અચ્છા, આપ કેમ ઊભા છો? વોટ આપવા માટે, પણ મશીન બગડ્યું છે એટલે ઊભા છીએ। ત્યારે ચેન્જ કરી રહ્યા છે લોકો। લોકશાહીના પર્વમાં વોટ આપવો કેટલો મહત્વનો છે? નાગરિક જરૂરી છે, બહુ જરૂરી છે। નાગરિકોની પહેલી ફરજ શું હોય છે? વોટ આપવાનો જરૂર। કેટલા વાગ્યાથી ઊભા છો? અડધો કલાક। અચ્છા, તમે બી વોટ આપવા આયા? વોટ આપવા આવવું જ પડે ને, જરૂરી છે। જરૂરી છે। અચ્છા, તો કેમ બેસી રહેવું પડ્યું છે? આ મશીન બંધ થઈ ગયું છે એટલે। એવું છે? હા, મશીન ચાલુ થશે એવી આશા રાખો છો ને? કે છે ને લેવા ગયા છે। અચ્છા, લોકોને શું અપીલ કરશો વોટ માટે? આપવો પડે વોટ, ફરજ છે। ફરજ છે। જરૂરી। લોકોમાં મતદાન જાગૃતિ છે તે પણ એવી જોવા છે તે મળી રહી છે, પરંતુ મશીનમાં કોઈ ટેકનિકલ હાલાકીના કારણે લોકોની લાઈનો છે તે અહીંયા જોવા પણ મળી રહી છે, જેને લઈને મતદારોએ પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ફરી એક વખત વાસણાની સ્કૂલમાં આ પ્રકારે ઈવીએમને ખોટખાયું છે, કેવા પ્રકારની હાલાકીને આપણા તરફથી શું રજૂઆત કરવામાં આવી છે? અત્યારે હાલમાં પાછી બીજી કમ્પ્લેન આવી છે મતદારો દ્વારા કે ઈવીએમ મશીન ચાલતા નથી, કોઈ કી દબાતી નથી। એટલે અમે તાત્કાલિક ચૂંટણી પંચવાળાને ફોન કરીને તમામ અધિકારીઓને બોલાયા છે। તમામ અધિકારીઓને જાણ કરી છે કે આ બાબતે કે ભાઈ ઈવીએમ મશીન આવા કેવા લઈને આવ્યા છો? આ ઈવીએમ મશીન છે કે રમકડા છે? અત્યારે જોવા જઈએ તો ચૂંટણી પંચ બધું નિષ્ફળ ગયું છે, એમના કોઈ અધિકારીઓ કોઈ ધ્યાનથી કામ નથી કરી રહ્યા। અને આ બાબતે બીજી વખત આ પ્રશ્ન ઊભો થયો છે। સવારે પણ એક પ્રશ્ન ઊભો થયો હતો। અત્યારે હાલમાં બીજા બૂથોમાં બી અમારી કામગીરી ચાલુ છે કે ચેક કરી રહ્યા છીએ કે કઈ રીતના કામગીરી કરે છે કે નહીં। અને અત્યારે હાલમાં અમે ઈવીએમ મશીન જ્યાં સુધી નવું નહીં આવે ત્યાં સુધી નવું મતદાન અમે જે બધા મતદાતાઓ છે એમને ત્યાં સુધી હેરાન થઈ રહ્યા છે, પણ ત્યાં સુધી અમે નવું ઈવીએમની માંગણી કરેલી છે અને આ બાબતે અરજી પણ આપેલી છે। અને અત્યારે હાલમાં જોવા જઈએ તો ઈવીએમ જે છે એ સિસ્ટમ પ્રથા બંધ કરવી હવે જરૂરી લાગી રહી છે, કારણ કે ચૂંટણી પણ જે ઈવીએમ મશીન લઈને આવે છે ઈવીએમ મશીન નથી, રમકડાઓ થઈ ગયા છે। આજે એ પોતે જ ઈવીએમના જે આરો અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ સ્વીકારે છે, મારી જોડે કોલ રેકોર્ડિંગ છે, એ પોતે જ બોલે છે કે આજે બધા ઈવીએમમાં પ્રોબ્લેમ થયો છે। જો તમે આ રીતે ઈવીએમમાં પ્રોબ્લેમ થયો હોત તો પછી અત્યારે ઇલેક્શન પહેલા આની તૈયારી પહેલા કરી રાખવી જોઈએ। અત્યારે ચાલુ ઇલેક્શને તમારે ડાયરેક્ટ બદલવા પડે છે એક એક કલાકે, તો આ વસ્તુ ચૂંટણી પંચ નિષ્ફળ ગયેલું છે, એ વસ્તુ 100% માન્ય વસ્તુ છે। આ તરફ દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડીમાં ચૂંટણી બહિષ્કાર કરાયો છે। મેઘપર ટીટોડી ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરાયો। રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા મુદ્દે ગ્રામજનો લાલઘૂમ થયેલા છે। સવારથી એક પણ મત ન પડતા અહીં તંત્રમાં ફફડાટ વ્યાપ્યો છે। કલેક્ટર, એસપી અને ડીડીઓ સહિતનો કાફલો ગામમાં દોડ્યો। તંત્રની સમજાવટના તમામ પ્રયાસો હાલ નિષ્ફળ નીવડ્યા છે। રોડ નહીં તો વોટ નહીંના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું છે। જર્જરિત રસ્તાઓને કારણે લોકોએ સામૂહિક મતદાનનો બહિષ્કાર કર્યો છે અને સાંજ સુધી પણ મતદાન ન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। રોડ રસ્તાનો અને પાણીનો અને લાઇટના બધા પ્રશ્નો છે, એના લીધે અમે ચૂંટણીનો બહિષ્કાર કીધો છે। એટલે એના માટે હજી બપોર થઈ ગયા છે પણ કોઈ જાતનું મતદાન થયેલ નથી। અને અમારા ગામે નક્કી કીધું છે કે મતદાન કોઈ રીતે આપણે કરવાનું થતું નથી જ્યાં સુધી રોડ રસ્તા પાણીના લાઇટના જ્યાં સુધી ઉકેલ ના આવે
ત્યાં તે અમારે કોઈ મતદાન કરવા નથી. મેઘપર ટીટોડીમાં આજે મતદાનનો બહિષ્કાર કર્યો છે. એના મુખ્ય અમારો જે પ્રશ્ન એ છે કે ગામથી હાઈવેને જોડતો મેઇન જે રસ્તો છે એ આજે 15 વર્ષથી આ જર્જરિત હાલતમાં છે, એ પણ બન્યો નથી. બીજા રસ્તો ગામથી અંજારા પર જતા વાડી વિસ્તારમાં જે થઈને જે નિશાળ બાજુ થઈને જે રસ્તો છે એ બન્યો નથી. બીજા પાણીના પ્રશ્નો છે, ઘણા પ્રશ્નો છે. અમારા કોઈ પણ પ્રશ્નોનો ઉકેલ ના આવતા આજે અમારે કલેક્ટરશ્રીને આજથી 8 દિવસ પહેલાં આવેદનપત્ર દઈ અને અમે આ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ગ્રામ લોકોને ગ્રામજનોને આજે સવારથી, જો કે આ લોકોએ અઠવાડિયા અગાઉ પણ અમને આવેદનપત્ર આપ્યું હતું, એ લોકોને રસ્તા, પાણી અને એની કંઈ જે નાની મોટી રજૂઆતો હતી એ રજૂઆતો બાબતે એમણે ધ્યાન દોર્યું હતું. એ બાબતે જિલ્લા પંચાયત દ્વારા અને ડીડીઓ સાહેબ દ્વારા પણ એમના જે પંચાયતના નાના મોટા પ્રશ્નો હતા એ ઉકેલ્યા હતા. પૂરતા પ્રેશરથી પાણી નહોતું, ત્યાં ટેન્કર પણ ચાલુ કરેલા હતા. અને રોડનો એમનો પ્રશ્ન છે, જૂના એસઓઆરને કારણે ભાવ ઊંચા આવતા હતા. એ બાબતમાં પણ જિલ્લા વિકાસ અધિકારીએ રીટેન્ડરિંગ કરી અને કાર્યવાહી મંજૂરી કરવાની કરી છે. આપનું નામ? મુરુ દેવાનંદ સુછા. મુરુભાઈ, શું આજે જે આપના દ્વારા જે મતદાન કરવામાં આવ્યું છે કે શું છે ગામ લોકો દ્વારા? અમારા ગામનો મતદાનનો બહિષ્કાર. કારણ શું? કારણ રોડ રસ્તા રોડ નથી થતા અને બીજા નંબરમાં લાઇટનો અને ફાટકનો 2-4 પ્રશ્નો છે, એના લીધે મતદાનનો બહિષ્કાર કરેલો. અત્યારે બપોર ત્યાં અત્યારે હજી એક પણ મત પડ્યો નથી. તંત્ર, કલેક્ટર, ડીડીઓ, એસપી સાહેબ બધા આવ્યા હતા. એને શું કેવું થયું? એનું કેવું થયું કે મતદાન કરો, પણ કોઈ ગામનું મતદાન કરવા રાજી જ નથી. જયસુખ મોદી, સંદેશ ન્યૂઝ, જામ.